हेलो फ्रेंड्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। तो जो આપણે જૈવિક અણુઓ ચેપ્ટરનો બીજો ટોપિક પ્રોટીન લઈએ છીએ। પ્રોટીનનું બંધારણ સમજવા માટે સૌથી પહેલા આપણે આલ્ફા એમિનો એસિડનો અભ્યાસ કર્યો, એના ઉપરથી છેલ્લે પોલીપેપ્ટાઇડનો પણ અભ્યાસ કરેલો। વધારેમાં આપણે છેલ્લે પ્રોટીનનું તેના આણ્વીય આકારને આધારે વર્ગીકરણ કરેલું, રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન। હવે પ્રોટીનનો છેલ્લો ટોપિક પ્રોટીનનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન। મિત્રો, પ્રોટીનના બંધારણને આધારે તેમજ તેના આણ્વીય આકારના અભ્યાસને આધારે એના બંધારણને જુદા જુદા ચાર સ્તરમાં, ચાર વિભાગમાં વર્ગીકૃત કરેલા છે। એટલે પ્રોટીનનું જે બંધારણ હોય ને એ ચાર પ્રકારનું હોઈ શકે। નંબર 1, प्राथमिक बंधारण, प्राइमरी स्ट्रक्चर। नंबर 2, द्वितीयक बंधारण, सेकंडरी स्ट्रक्चर। नंबर 3, तृतीयक बंधारण, टर्शरी स्ट्रक्चर। और नंबर 4, चतुर्थक बंधारण, क्वाटर्नरी स्ट्रक्चर। तो प्रोटीन ना आ चारे चार बंधारण विषे थोड़ी तमने माहिती आपो छो। टेक्स्टबुक में जे आ प्रोटीन ना बंधारणनी माहिती आपेली छे एने समजवा माटे साथे आकृति आपेली छे, पण ए आकृति दौरवी खूब मुश्किल छे। त्रिपरिमाण में अमुक स्ट्रक्चर होय એટલે આકૃતિ દોરી ન શકાય, ખાલી વર્ણનને સમજવા માટે આપેલી છે। એટલે તમારે પણ આ પ્રશ્નમાં એક પણ આકૃતિ નથી આપવાની, ખાલી એનું જે વર્ણન છે એને સમજવાનું છે। આકૃતિ માત્ર તમારી જાણ માટે છે। તો પ્રોટીનના આ ચારે ચાર બંધારણ કોને કહેવાય? ચારે ચાર બંધારણ વચ્ચે તફાવત શું છે એને આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ। तो સૌથી પહેલું આવશે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ। મિત્રો, આપણે ગયા વખતે જ કીધેલું કે પ્રોટીન એટલે પોલીપેપ્ટાઇડ। હવે તમે કોઈ પણ પ્રોટીન લ્યો તો એમાં પોલીપેપ્ટાઇડના एक अथवा एक थी વધારે અણુ હોવાના। પોલીપેપ્ટાઇડ નો એક અણુ હોઈ શકે અથવા કેટલીક વખતે પોલીપેપ્ટાઇડ ના એક થી વધારે અણુ પણ હોઈ શકે। પણ દરેક પોલીપેપ્ટાઇડ ના અણુમાં ચોક્કસ એમિનો એસિડ एक ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે। ધારો કે કોઈ એક પ્રોટીનમાં 10 જેટલા એમિનો એસિડ છે। હવે 10 એમિનો એસિડનો એક ચોક્કસ ક્રમ હોય કે પહેલા A નામનો આલ્ફા એમિનો એસિડ, પછી એની સાથે B, પછી C, D, E, F, G, H, I, J, આખો એક આલ્ફા એમિનો એસિડનો ક્રમ હોય। પછી એક ક્રમ પાછો રિપીટ થાય, પણ એનો ચોક્કસ ક્રમ જળવાયેલો હોય। એ થી શરૂ કરીને જે સુધીના માનો કે એમિનો એસિડ હોય તો એ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય। માનો કે એક એમિનો એસિડ, એની સાથે બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ, ચોથો એમિનો એસિડ, આવા અસંખ્ય એમિનો એસિડ
એક ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય, એટલે જે કહેવાય ને કે પોલીપેપ્ટાઇડની માત્ર એક આવી સરળ શૃંખલા બનેલી હોય, તો જો પ્રોટીન આવું બંધારણ ધરાવતું હોય તો તેને તેનું પ્રાથમિક બંધારણ કહેવાય. ટૂંકમાં એમિનો એસિડના ચોક્કસ ક્રમમાં જોડાઈને એક લાંબી સરળ શૃંખલા બનેલી હોય તો એને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહેવાય. ફરીથી એક વખત, એમિનો એસિડનો જે ક્રમ છે એ ખૂબ મહત્વનો હોય. જો એ ક્રમ બદલાઈ જાય તો પ્રોટીન પણ બદલાઈ જાય. માનો કે એમિનો એસિડનો જે ક્રમ છે એ ક્રમ જો બદલાઈ જાય તો એ પ્રોટીન પાછું બદલાઈ ગયું કહેવાય. એટલે કહેવાનો મતલબ કે એમિનો એસિડ એક ચોક્કસ ક્રમમાં જોડાઈને માત્ર સરળ શૃંખલા બનાવેલી હોય તો એવા બંધારણને આપણે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહેશું. બસ આ સિમ્પલ. નંબર 2, દ્વિતીયક બંધારણ. હવે પ્રોટીનના દ્વિતીયક બંધારણ તેના આકારને આધારે નક્કી કરવામાં આવે છે. કે પ્રોટીનમાં પોલીપેપ્ટાઇડનો એક અણુ હોય અથવા એકથી વધારે પ્રકારના અણુ હોય, પણ એનો આકાર કેવો બને છે એના આધારે પોલિમર નું એનું જે વર્ગીકરણ છે, એનો જે આકાર છે એ બે પ્રકારમાં વહેંચવામાં આવેલો છે. નંબર 1, આલ્ફા સર્પિલ. આમ તો એને આલ્ફા હેલિક્સ પણ કહેવાય, આલ્ફા સર્પિલ. અને નંબર 2, બીટા પ્લીટેડ શીટ પ્રકારનું બંધારણ. પ્રોટીન એટલે ખરેખર તો આલ્ફા એમિનો એસિડનો પોલિમર છે, બરાબર? હવે પોલિમરના જે અણુ હોય, જેના અત્યારે આપણે પોલીપેપ્ટાઇડ કીધા, એ પોલીપેપ્ટાઇડના જે અણુ હોય એમાં પેપ્ટાઇડ બંધ આવેલો હોય, CONH બંધ. માનો કે પોલીપેપ્ટાઇડનો એક અણુ છે, એમાં એક પેપ્ટાઇડ બંધ, બીજો પેપ્ટાઇડ બંધ, ત્રીજો પેપ્ટાઇડ બંધ, એવા ઘણા બધા પેપ્ટાઇડ બંધ હોય. હવે એ પોલીપેપ્ટાઇડનો વિરાટ અણુ જે હોય એમાં આ CONH બંધ એ આગળના કોઈ પેપ્ટાઇડ બંધ સાથે હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય. કારણ કે CO છે ને અહીંયા NH છે એટલે એમાં હાઇડ્રોજન બંધ બનવાની શક્યતા હોય. અથવા પોલીપેપ્ટાઇડનો એક બીજો અણુ હોય, એનો જે આ પેપ્ટાઇડ બંધ હોય એની ગોઠવણી માનું કારણ થતી હોય CO અને અહીંયા NH, તો આ ઓક્સિજન ઋણ ભરે છે, હાઇડ્રોજન ધન ભરે છે, એટલે બંને વચ્ચે હાઇડ્રોજન બંધ બને. ટૂંકમાં પોલીપેપ્ટાઇડનો જે અણુ છે એમાં જે CONH બંધ જે છે એ હાઇડ્રોજન બંધ બનાવવાની વૃત્તિ ધરાવે છે. પરિણામે એ પોલીપેપ્ટાઇડના જે અણુ હોય ને એ ઘણી વખતે વળાંક ધરાવતા હોય છે. એક હોય પેપ્ટાઇડ બંધ, એ આગળના પેપ્ટાઇડ બંધ સાથે હાઇડ્રોજન બંધ બનાવે ને એટલે સરળ શૃંખલા ન બને, પણ વળાંકવાળું બંધારણ બને. હવે વળાંકવાળું જે બંધારણ બને એ બે પ્રકારનું હોઈ શકે, આલ્ફા સર્પિલ અથવા બીટા પ્લીટેડ શીટ. આલ્ફા સર્પિલ એટલે પોલીપેપ્ટાઇડનો જે વિરાટ અણુ છે એ સર્પિલાકાર રીતે ગોઠવાયેલો હોય. હેલિક્સ, આમ તો ખરેખર હેલિક્સ એટલે તમે સ્પાઇરલ બાઇન્ડિંગ તો બધાએ જોયું હશે. એ સ્પાઇરલ બાઇન્ડિંગમાં તમે જો ખૂણા ઉપર
એક પ્લાસ્ટિકનો તાર જે છે એમ ગોળાકારે વીંટળાયેલો હોય તો એને હેલિક્સ કહેવાય. ઘણી વખતે તમે જોયું હોય તો સિટીમાં કોર્પોરેશનની જે પાણીની ટાંકી હોય એમાં ઉપર ચડવા માટે જે એની સીડી હોય ને એ પણ આવી હેલિક્સ પ્રકારની હોય છે. તો પોલીપેપ્ટાઇડનો જે વિરાટ અણુ છે એ જો આ રીતે ગોળાકાર રીતે ગોઠવાયેલા હોય તો એને આલ્ફા સર્પિલ પ્રકારનું બંધારણ કહેવાય છે. અહીંયા જો સરળ શૃંખલા હતી, અહીંયા સર્પિલાકાર છે. એકચ્યુઅલી અહીંયા માનો કે CONH બંધ હોય અને સામે પણ CONH બંધ હોય અને એની વચ્ચે હાઇડ્રોજન બંધ બનેલા હોય. અહીંયા વચ્ચે હાઇડ્રોજન બંધ બનેલા હોય છે. એટલે આલ્ફા સર્પિલ બંધારણ એ હાઇડ્રોજન બંધના લીધે ખૂબ જ સ્ટેબલ હોય છે, ખૂબ સ્થાયી હોય છે. તો પોલીપેપ્ટાઇડનો એક જ અણુ હતો પણ એ ગોળાકાર રીતે ગોઠવાયેલા હોય હેલિક્સ આકારે તો એને આલ્ફા સર્પિલ પ્રકારનું બંધારણ કહેવાય. ચાલો, બીટા પ્લિટેડ શીટ. કેટલીક વખત પોલીપેપ્ટાઇડનો એક અણુ હોય, બાજુમાં પોલીપેપ્ટાઇડનો બીજો અણુ હોય, એ બંને એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી એવી રીતે જોડાય કે એનો આકાર ગળી વાળેલા પડદા જેવો બનતો હોય છે. તમારા ઘરે બાજુમાં પડદા રાખ્યા હોય, એ પડદામાં તમે કહો છો ગળી વાળેલી હોય, એ ગળી વાળેલા જે પડદા હોય એના જેવો જો આકાર બને તો એને બીટા પ્લિટેડ શીટ પ્રકારનું બંધારણ કહેવાય છે. જો બધી આકૃતિ ત્રિપરિમાણમાં છે, દોરવી બહુ મુશ્કેલ છે, થોડો સમજવાનો પ્રયત્ન કરી છે. તો અહીંયા એનું બંધારણ આ રીતે બનતું હોય છે. તો તમે જો ધારો કે આ પોલીપેપ્ટાઇડનો આ એક અણુ છે, અહીંયા પોલીપેપ્ટાઇડનો આ બીજો અણુ મેં મૂક્યો છે, આ બીજો અણુ છે અને એ બંને અણુ વચ્ચે આ હાઇડ્રોજન બંધ બનેલા હોય. હાઇડ્રોજન બંધ એટલે ગળી વળેલી હોય ને એવું એનું બંધારણ હોય, એટલે એને બીટા પ્લિટેડ શીટ પ્રકારનું બંધારણ કહેવાય છે. સમજાવું તમને. આમ તો ગળી વળેલા પડદા તો બધાએ જોયેલા હોય જ, પણ એનો ખરેખર આકાર જુઓ તો આ રીતે બનતો હોય છે. આ રીતે જેમ આપણે ગળી વાળીએ ને એવો એનો આકાર હોય, ગળી વળેલા પડદા જેવો. અહીંથી તમે આમ જુઓ ને તો સ્ટેપ જેવું લાગે. તો આ પ્રકારનો પોલિમર હોય, આ પ્રકારનું બંધારણ હોય તો એને નામ આપશું આપણે બીટા પ્લિટેડ શીટ પ્રકારનું બંધારણ. પણ આ બંધારણ ખાસ યાદ રાખજો, હાઇડ્રોજન બંધ બનવાથી જ શક્ય બનતું હોય છે. ચાલો પછી આગળ જઈએ. પ્રોટીનનું બંધારણ 4 પ્રકારમાં વહેંચેલું છે: પ્રાથમિક, દ્વિતીયક, હવે આવશે તૃતીયક બંધારણ. તૃતીયક બંધારણ, ટર્શરી સ્ટ્રક્ચર. મિત્રો હમણાં મેં તમને ઉપર પ્રોટીનનું દ્વિતીયક બંધારણ સમજાવ્યું, એમાં આલ્ફા હેલિક્સ કીધું કે પોલીપેપ્ટાઇડનો એક અણુ આલ્ફા હેલિક્સ પ્રકારે હોય. હવે એ દ્વિતીયક બંધારણમાં થોડો વધારે વળાંક આવી અને ત્રિપરિમાણીય નવું બંધારણ બને, એટલે વધારે ફોલ્ડ થાય, વધારે કોમ્પ્લિકેટેડ થાય, તો તેને તૃતીયક બંધારણ કહેવાય છે. તો
तो जो आज में બંધારણ હોય, मानो कि एक अल्फा हेलिक्स है, आ द्वितीयक બંધારણ। હવે માનો કે અહીંથી વધારે ફોલ્ડ થઈ જાય અને પાછી બીજી એક આલ્ફા હેલિક્સ આ પ્રકારે બને। આ એક આલ્ફા હેલિક્સ હતી, પછી વધારે વળાંક વળી ગઈ અને બીજી એક આલ્ફા હેલિક્સ બની ગઈ। થોડું વધારે વળાંક વાળું બંધારણ બને તો તેને તૃતીયક બંધારણ કહે છે। જો આ તૃતીયક બંધારણમાં પણ હાઇડ્રોજન બંધ બનતા હોય છે, ક્યારેક ડાઇસલ્ફાઇડ બંધ બનતા હોય, ક્યારેક વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પણ અસ્તિત્વ ધરાવતા હોય અને એના લીધે જ આવા બંધારણ ખૂબ જ સ્થાયી જોવા મળે છે। તો આ પ્રોટીનનું તૃતીયક બંધારણ અને છેલ્લે પ્રોટીનનું ચતુર્થક બંધારણ। કેટલાક પ્રોટીનમાં એકથી વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે અને એ બધી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય તો તેને તેનું ચતુર્થક બંધારણ કહેવાય છે। માનો કે આ પોલીપેપ્ટાઇડનો એક અણુ છે, એની સાથે પોલીપેપ્ટાઇડનો આ બીજો અણુ જોડાય, અહીંયા પાછો પોલીપેપ્ટાઇડનો ત્રીજો અણુ જોડાય, સાથે પોલીપેપ્ટાઇડનો ચોથો અણુ જોડાય। તો આ પોલીપેપ્ટાઇડના એકથી વધારે અણુ એકબીજા સાથે જોડાયેલા હોય તો એ બંધારણને તેનું ચતુર્થક બંધારણ કહેવાય છે। તો મિત્રો, આ પ્રોટીનના બંધારણને આપણે ચાર પ્રકારમાં વહેંચી શકીએ। જે વર્ણન આપ્યું છે એને સમજવા માટે બુકમાં આકૃતિ આપી છે, એટલે આકૃતિ તમારે દોરવાની નથી, ખાલી એક તમને સ્ટ્રક્ચર વિશે આઈડિયા હોવો જોઈએ। ખરેખર તો આ બધા ત્રિપરિમાણીય બંધારણ હોય એટલે બોર્ડમાં સમજવું અઘરું પડે। હવે મિત્રો, પ્રોટીનના આ બંધારણના મેં તમને જે ચાર પ્રકાર સમજાવ્યા, એ ચારે ચાર બંધારણને તમારે ત્રિપરિમાણમાં સમજવા હોય તો એના માટે હું તમને આજે સાથે બીજા બે એક્સ્ટ્રા વિડીયો મોકલીશ। એ વિડીયોમાં તમે એ ચારે ચાર બંધારણને ત્રિપરિમાણમાં તમારી નજર સામે તમે જોઈ શકશો। એટલે એ બંને વિડીયો વ્યવસ્થિત જોજો, એમાં તમે ત્રિપરિમાણીય બંધારણ આખું સમજી શકશો અને એ બંધારણમાં શું કહેવા માંગે છે એનો પણ તમને ખ્યાલ આવી જશે। તો અહીંયા પ્રોટીનનું બંધારણ એ પૂરું કરીએ આપણે। હવે એક છેલ્લો મુદ્દો પ્રોટીનમાં, પ્રોટીનનું વિકૃતિકરણ। પ્રોટીનનું વિકૃતિકરણ, ડીનેચરાઇઝેશન ઓફ પ્રોટીન। એટલે પ્રોટીનનો જે નેચર હોય ને એ નેચર બદલાઈ જાય એટલે એને વિકૃતિકરણ, ડીનેચરાઇઝેશન કહેવાય। મિત્રો, જેટલી પણ જીવંત પ્રાણી છે, જીવંત પ્રાણી એટલે મનુષ્ય હોય, પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય, એ જીવંત પ્રાણીમાં જે કંઈ પ્રોટીન આવેલા છે એ બધા ત્રિપરિમાણીય બંધારણ ધરાવતા હોય છે। ત્રિપરિમાણીય એનું બંધારણ હોય, વધારામાં તેઓ ખાસ પ્રકારની જૈવિકતાનો ગુણધર્મ ધરાવતા હોય છે। બાયોલોજીકલ એનું એક મહત્વ હોય, જૈવિક રીતે સક્રિય હોય છે। આ ત્રિપરિમાણીય અને જૈવિકતા ધરાવતો જે પ્રોટીન હોય ને એ પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય। નેચરલ પ્રોટીન જેને કહેવાય આપણે, કુદરતી પ્રોટીન, પ્રાકૃતિક પ્રોટીન કહેવાય। હવે
પ્રાકૃતિક પ્રોટીનના તાપમાનમાં ફેરફાર કરો, એટલે તમે એના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર કરો અથવા તમે એના pH ના મૂલ્યમાં ફેરફાર કરો, એટલે કોઈ એક રાસાયણિક ફેરફાર કરો, તો એ પ્રાકૃતિક પ્રોટીનનો જે જૈવિક ગુણધર્મ હોય એ જૈવિક ગુણધર્મ નાશ પામે છે. ફરીથી એકવાર, દરેક જીવંત પ્રાણીમાં જે પ્રોટીન આવેલા હોય એ ત્રિપરિમાણીય બંધારણ ધરાવતા હોય, ચોક્કસ જૈવિક મહત્વ ધરાવતા હોય, એવા પ્રોટીનને આપણે પ્રાકૃતિક પ્રોટીન કહેવાનું. હવે પ્રાકૃતિક પ્રોટીનમાં તમે કોઈ ભૌતિક ફેરફાર કરો, ભૌતિક ફેરફાર, જો ભૌતિક ફેરફારમાં ખાસ તો તમે તાપમાનમાં વધારો કરો, ટેમ્પરેચર વધારો, અથવા તમે કોઈ રાસાયણિક ફેરફાર કરો. રાસાયણિક ફેરફાર એટલે તમે pH બદલાવો, તો એ પ્રોટીનનો જે જૈવિક ગુણધર્મ હોય, એનું જે બાયોલોજિકલ મહત્વ હોય શરીરમાં, એ નાશ પામે. તો આ જે આખી ઘટના બને, એ ઘટનાને પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય. એટલે પ્રોટીનનો જે પોતાનો જે નેચર હતો, એ નેચર આખો નાશ પામે, એટલે એને પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય, ડીનેચરાઇઝેશન કહેવાય. હવે તમને પ્રશ્ન થાય કે કોઈ પ્રોટીનના આપણે તાપમાનમાં ફેરફાર કરીએ કે pH માં ફેરફાર કરીએ તો એનો આવો જૈવિક ગુણધર્મ નાશ શા માટે પામે? એનું કારણ શું? તો એનું કારણ માત્ર એક જ, કે તમે પ્રોટીનના તાપમાનમાં ફેરફાર કરો કે pH માં ફેરફાર કરો ને, તો એમાં આવેલા જે હાઇડ્રોજન બંધ હોય, એ હાઇડ્રોજન બંધ બધા તૂટી જાય, અને હાઇડ્રોજન બંધ તૂટી જાય તો પ્રોટીનના અણુ જે ગોલીય હોય, આલ્ફા સર્પિલાકાર પ્રકારના હોય કે બીટા પ્લેટેટ પ્રકારના હોય, એ ગોલીય પ્રોટીન બધા એકબીજાથી છૂટા પડી જાય, એટલે કે દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ હોય, ચતુર્થક બંધારણ હોય, એ બધા દૂર થઈ જાય અને એમાંથી એનું પ્રાથમિક બંધારણમાં રૂપાંતર થઈ જાય. ટૂંકમાં એક માનો કે આલ્ફા સર્પિલાકાર હતો, હવે તમે એને ગરમ કરો એટલે હાઇડ્રોજન બંધ બધા તૂટી જાય. હાઇડ્રોજન બંધ તૂટી જાય એટલે એ જે ગોળાકાર પ્રોટીન બન્યો તો એ સરસ ફુલાવર બની જાય. બીટા પ્લેટેટ પ્રકારનું જે કીધું આપણે, એ બંધારણ પાછું કેવું બની જાય? પ્રાથમિક બંધારણ બની જાય. ટૂંકમાં પ્રોટીનમાં જે હાઇડ્રોજન બંધ બનેલા હોય ને, હાઇડ્રોજન બંધ બધા દૂર થઈ જાય, એટલે જે કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર હોય ને, એ સાદું બંધારણ બની જાય. તો આવી ઘટનાને કહેવાય પ્રોટીનનું વિકૃતિકરણ. હવે બહુ મહત્વના પ્રોટીનના વિકૃતિકરણના બે ઉદાહરણ બુકમાં આપ્યા છે. જાણીતા ઉદાહરણ છે, વ્યવહારિક જીવનના ઉદાહરણ છે. મિત્રો, તમને ખ્યાલ છે કે ઈંડાની સફેદી જે હોય, ઈંડા જે હોય ને એમાં અંદર જે સફેદી હોય એ એક પ્રોટીન છે. નામે આપ્યું સવારે આલ્બ્યુમિન. હવે તમે ઈંડાની સફેદીને જો ગરમ કરો ને, એટલે એના તાપમાનમાં ફેરફાર કરો તો તેનું સ્કંદન જોવા મળે છે. સ્કંદન એટલે કોએગ્યુલેશન, જામી જવું, પ્રવાહી જેવું હોય ને એના બદલે ઘટ બની જાય, સોલિડ જેવું બની જાય. આમ તો જે નોનવેજ ખાતા હશે એને ખબર હશે, આપણે તો નોનવેજ ખાતા નથી, પણ જે નોનવેજ ખાતા હોય અથવા ક્યારેક તમે જોયું હોય, ટીવીમાં ક્યારેક જોયું હોય, આમલેટ બનાવે ને, જે એ આમલેટ બનાવતી વખતે તમે ખબર છે મોટી એક પ્લેટ હોય, ઢોસા બનાવતા હોય ને એવી આખી એક નોનસ્ટિક પ્લેટ હોય, પછી એના ઉપર એ ઈંડા જે હોય ને, ઈંડા તોડી અને એની જે સફેદી હોય ને, સફેદી બહાર કાઢી નાખે. હવે તમે જુઓ કે એ જે ઈંડાની સફેદી છે એને ગરમ કરે એટલે એ જે સેમી સોલિડ જેવું
પ્રોટીન જે હતું ને એ એકદમ કેવું બની જશે, ઘટ બની જશે. તો એને પ્રોટીનનું સ્કંદન થઈ ગયું કહેવાય. લોહી કેમ બહાર નીકળે જામી જાય તરત, એને સ્કંદન કહેવાય. તો અહીંયા ઈંડાની સફેદીને જો ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો તેનું સ્કંદન થઈ જાય છે. તો અહીંયા પણ પ્રોટીનનું વિકૃતિકરણ થયું કહેવાય, પ્રોટીનનું વિકૃતિકરણ. અને બીજું એક સારામાં સારું ઉદાહરણ તમને આપું તો દૂધ હોય, દૂધમાં પણ પ્રોટીન તો છે જ. હવે તમને ખ્યાલ છે કે દૂધમાંથી દહીં બનવાની જે આખી ઘટના છે એ પણ એક પ્રકારનું પ્રોટીનનું વિકૃતિકરણ જ છે. દૂધ હોય, હવે દૂધમાં જે પ્રોટીન હોય એનો એક પ્રકારનો પોતાનો એક ચોક્કસ ગુણધર્મ હોય. હવે એમાં તમે કોઈ ખટાશવાળો પદાર્થ નાખો, છાશ નાખો, લીંબુ નાખો, લીંબુ નીચોવી નાખો, તો તમને ખબર છે કે દૂધ છે ને એ તરત જામી જશે અને દહીં બની જાય. જો લીંબુ નાખ્યું હોય તો ચીઝ બની જાય. તો અહીંયા પણ પ્રોટીનનું વિકૃતિકરણ થયું કહેવાય, પ્રોટીનનું ડીનેચરાઇઝેશન થયું કહેવાય. કે દૂધમાં જે પ્રોટીન હતું એનું જે બંધારણ હોય એ બંધારણમાં જે હાઇડ્રોજન બંધ હોય એ બધા તૂટી જાય અને સરસ શુક્લવાળા પ્રોટીનમાં એનું રૂપાંતર થઈ જાય. એટલે એનું પોતાનું જૈવિક મહત્વ જે હતું એ આખું દૂર થઈ જાય. તો આ રીતે આ એક નાનો એવો ટોપિક છે, પ્રોટીનનું વિકૃતિકરણ. તો મિત્રો 14મો પાઠ જૈવિક અણુઓ, બાયોમોલિક્યુલ્સ, એમાં આપણે જુદા જુદા 6 જેટલા જૈવિક અણુઓ ભણવાના છે. સૌથી પહેલો મહત્વનો ટોપિક કાર્બોહાઈડ્રેટ, બહુ વિગતવાર પૂરું કર્યું. બીજો ટોપિક પ્રોટીન, એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે પછીના જે ટોપિક છે એમાં એક ઉત્સેચક અને વિટામિન એ ટોટલી ઇન્ફોર્મેશન માટે માહિતી દર્શક મુદ્દાઓ છે. એટલે ખાલી વાંચીને તૈયાર કરવાના છે, કોઈ એના સ્ટ્રક્ચર સમજવાના નથી કે ઉત્સેચક કોને કહેવાય, ઉત્સેચકનું કાર્ય શું, વિટામિન કોને કહેવાય, વિટામિનના પ્રકારો કેટલા, વિટામિનના નામ શું, વિટામિનના પ્રાપ્તિ સ્થાન, એની ઉણપથી કયા રોગ, આવું બધું ખાલી વર્ણન છે. એટલે આમ તો વાંચીને તૈયાર કરવાનું છે, પણ છતાં એને હું સમજાવી દઈશ. તો નેક્સ્ટ ટાઈમ આપણે ઉત્સેચક અને વિટામિન એ બંને ટોપિક એક સાથે લઈ લેશું. પછી બંધારણની દ્રષ્ટિએ જુઓ તો હવે છેલ્લે આવશે ન્યુક્લિક એસિડ. એમાં પાછું તમારે એનું સ્ટ્રક્ચર સમજવાનું રહેશે. અને એના પછીનો જે છેલ્લો ટોપિક છે અંતઃસ્ત્રાવ, હોર્મોન્સ, એ પણ વિટામિનની જેમ જ ખાલી પૂરું યાદ રાખવાનું છે. અમુક અંતઃસ્ત્રાવના નામ યાદ રાખવાના છે. તો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ હવે આપણે પાછા ઉત્સેચક અને વિટામિનમાં આગળ વધશું. થેન્ક યુ.